કે બાપુ હાથી ઉપર નહીં બેહું, કોઈ દાડો હાથી ઉપર નહીં બેહું. બાપુ કે બરાબર. પછી કે બાપુ હોનાની થાળીમાં ખાવા નહીં ખાઉં. બાપુ કે વાનાઓથી હોનાની થાળી ઉપડી. પછી બીજી છુપાડે બીજું આર્યો શિકારી હતો, ખોટો ખોરાક ખાઈ જાતો, એટલે કે બાપુ ખલીનો પૂંછડો નહીં ખાઉં. બાપુ કે ના ખવાય. બાપુ કે આ ત્રણ તું બોલ્યો છે, ત્રણ તું પાડ દે અને મારો એક બોલ પાડ. તો કે બાપુ તમારો. કે પેલું પોસ મત કેજો હો, પોસ વગરનો બોલ્યો, બોલ હોય તો કહો. જો હવે એક બોલની તાકાત. કે બાપુ બોલો તાણ. કે જૂઠું ના બોલતો, કોઈ દાડો જૂઠું બોલતો. હારું બાપુ તમારો બોલ હું પાડ્યો, જૂઠું નહીં બોલું. ઘરી આયો દાડો ઉજો, હન્યા મન્યા ફરેન વિચાર કરે કે આપણો ધંધો છે સોરિયું કરવાનો, જુગાર રમવાનો. અને જો જૂઠું ના બોલે ચિયો પોહળો તોડી નાખે પહેલા. હવે ચેવા ફસાણા. બપોર થયા, હોજ થયા, અહીંયાના ઘરીથી અહીંયાના પત્ની હતા, અહીંયાનું નામ હતું વરજુ. એટલે વરજુ કે છે તમે ચમ હન્યા મન્યા છો? તો કે રાતે જોત પરો ભજનામાં તે ભગત થયો હતો. વરજુ કે ગોડા ભગત થયા છો, ભાજી ખાધું. હવે એ બધા હવાજીયા હતા, દાડી હવાજીયા દબર. આપણે ભક્તિ પોહાય. આ તમે શું નાટક કરીને આયા? ચમચમ ભગત થયા કે બધા થાય એમ નથી થયો, તો કે બીજી રીતે થયો. કે શું કે મેં ત્રણ બોલ મેં પાડ્યા ને એક બોલ ગરુએ પડાયો. ત્રણ બોલ તમે કેવા પાડ્યા? કે જો હાથી ઉપર નહીં બેહું. હા, એ તો કે સારું કર્યું. આપણે ચો હાથી મળવાના છે. હોનાની થાળીમાં નહીં ખાવું અને ખલીનો પૂછડો નહીં ખાવું. પેલા કે તમે તો જબ્બર પાડ્યું, પણ ગરુએ પડાયો બોલ કાઠો છે. કે શું? જૂઠું ના બોલવું. હવે આ ચોરી કરવા જૂઠું ના બોલવું કેવી દશા થાય? વરજુ કે છે ઓહો એમાં શું, તમારું બોલ્યું તમે પાળો ને ગરુનું બોલ્યું કાઢી નાખો. ઈ કોઈ પાળવું નથી આપણે. પેલા કે ગોડા મારા ગરુએ બોલાલ્યો છે. આ કાયા પડી જાય પણ હવે કોઈ દાડો જૂઠું બોલું નહીં. પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો. પહેલા એને કીધું તાર હવે કે ચોરી કરવા જવું. અને ચોરી કરવા બીજે દાડે નીકળ્યો. ચોરી કરવા હેડ કરતા આખો દાડો થયો, હોજ પડી. અને નક્કી કર્યું કે આ કનકાવતી નગરીની અંદર કીર્તિસિંહ દરબારના ત્યાં મોટી ધનમાલ હોનું ખોબ છે. કીર્તિસિંહ ઠાકોરના ત્યાં. અને અહીંયા જઈને રજવાડું તોડીને આવું રો. પહોંચો, હોજ પડી. એક વડલાની સાયામાં ઘડીવાર બેઠો. તાર વડ ઉપર એક હંસને હંસલી બેઠો તો. હંસને હંસલી વાત કરે છે. હંસલી કહે છે, હંસા આ નેસે મોણસ બેઠો એ ગુરુનો